જય માતાજી ખેડૂત મિત્રો, આજે તારીખ 17 જાન્યુઆરી 2026 આજનો વાર છે મિત્રો. શનિવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો, તો બે છાપરામાં મિત્રો આજની આવક રહેલી છે. કપાસ છાપરા નંબર 2 અને કપાસ છાપરા નંબર 3 આ બે છાપરા ભરાઈ ગયા છે. ત્યારબાદ મિત્રો વેબ્રિજ ગ્રાઉન્ડની વાત કરીએ તો વેબ્રિજ ગ્રાઉન્ડમાં પણ મિત્રો ડુંગળી ઉતરેલી છે 2200 કટ્ટા જેવી મિત્રો અહીંયા પણ આવક રહેલી છે. એટલે આજની ટોટલ અંદાજિત આવકની વાત કરીએ તો મિત્રો 16 થી 17 હજાર કટ્ટાની આસપાસની આજની આવક રહેલી છે. ગઈકાલ કરતા આવક થોડીક વધી ગઈ છે. ગઈકાલ કરતા જોઈએ તો મિત્રો 6 થી 7 હજાર કટ્ટા જેવી આવક વધારે આજે રહેલી છે. હરાજીનું કામકાજની વાત કરીએ તો મિત્રો 2 નંબરના છાપરામાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અડધું એવા છાપરાની હરાજી પણ લેવાઈ ગઈ છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. તો મિત્રો 261 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. પીળીપતિ કાંજી છે 261 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઇઝમાં છે. કોક ઉગાવો વાળો ગાંઠિયા ત્યાંની અંદર તમે જોઈ શકો છો. બાકી આ માલ સારો છે, થોડોક ઉગાવો આવી ગયો, બાકી બગાડ કેવું નથી. 261 રૂપિયા ભાવ થયો પીળીપતિ કાંજી. મિત્રો 331 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ માલ સારો છે. 331 રૂપિયા ભાવ થયો છે. સાઇઝની વાત કરીએ તો મીડિયમ સાઇઝ છે. બધી બહુ મોટી નહીં, બહુ નાની નહીં, એવડી સાઇઝ છે ને ગુલટી નથી એની અંદર. 331 રૂપિયા. બાકી કલર સારો છે ને માલ ક્વોલિટીમાં સારું છે. 331 રૂપિયા ભાવ થયો છે. બગાડે નથી ને ઉગાવો નથી. 331 રૂપિયા ભાવ થયો. તો મિત્રો એક વખત અહીંયા ફરી પાછો વેચાણો છે. આના 281 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ઝીણા મોટી સાઇઝમાં છે. ઝીણી સાઇઝ આની અંદર વધારે પૂરતી છે. તમે ઢગલો આખો જોઈ શકો છો. 281. બાકી ઉગાવો કે એવું કાંઈ છે નહીં. કલરે છે માલમાં. 281 રૂપિયા ભાવ થયો છે. સાઇઝ પ્રમાણે જોઈએ તો આ ભાવ બરોબર થયા છે. આ માલના કલર છે માલમાં. 281 રૂપિયા ભાવ થયો છે. બાકી બગાડ કે ઉગાવો કે એવું કાંઈ નહીં. 281 રૂપિયા. સાઇઝમાં થોડુંક નાનું છે. મિત્રો 246 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઇઝમાં છે. મીડિયમ ક્વોલિટીમાં તમે જોઈ શકો છો. આ ટાઈપનો માલ છે. 246 રૂપિયા ભાવ થયો છે. કલર છે માલમાં પણ ડેમેજ માલ છે. આના 246 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટી માલ છે, જોઈ લો. 246 રૂપિયા. આના 361 રૂપિયા ભાઈ. આ ટોપ માલ છે. 361 રૂપિયામાં સુપર ક્વોલિટી માલ આપણે કહી શકીએ. આમાં ઝીણા મોટી સાઇઝ છે ભાઈ. જોઈ લે, આવી નાની સાઇઝ છે આની અંદર. બાકી માલ મસ્ત છે. આના 361 રૂપિયા ભાવ થયો છે. સારી ક્વોલિટી માલ. 361. તો મિત્રો 371 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. એકદમ સુપર ક્વોલિટી માલ છે ને માલમાં કાંઈ ઘટે નહીં એવો માલ છે. બિયારણ ક્વોલિટી આપણે માલ કહી શકીએ અને એવો માલ છે. 371 રૂપિયા ભાવ થયો છે. આવા ભાવ થતા નથી પણ આ એક જ વખત આવો આવ્યો છે અને 371 રૂપિયા ભાવ થયો છે. મસ્ત ક્વોલિટી માલ છે. સુપર ક્વોલિટી. 371 રૂપિયા ભાવ થયો છે. સાઇઝ વાળો સારો માલ. 371 રૂપિયા. તો મિત્રો 266 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. મૂળિયાવાળો માલ છે. તમે જોઈ શકો છો આ ટાઈપનો મૂળિયાવાળો માલ છે. વધારે પૂરતું છે મૂળિયાવાળું. બાકી કલર સારો છે. ઝીણા મોટી સાઇઝમાં છે. કલર સારો છે. આના 260 રૂપિયા ભાવ થયો છે. માલ તમે જોઈ શકો સારું છે. બાકી આ થોડુંક મોડિયું છે. બાકી માલ સારો છે. ઝીણા મોટી સાઇઝમાં છે. 260 રૂપિયા ભાવ થયો છે. બાકી એમ કોઈ બગાડ કે એવું ઉગાવો કે એવું કંઈ છે ને. કોક ગાંઠિયો એવો હોય જે થોડોક આવો બગાડ છે અંદર મિક્સમાં. ભીનો બગાડ આપણે કહી શકીએ એવો કોક ગાંઠિયો હોય. બાકી ઉગાવો કે એવું કંઈ છે ને મૂરિયા છે. આના 260 રૂપિયા ભાવ છે. બાકી કલર સારો. તેમજ મિત્રો કારખાના ક્વોલિટીની વાત કરીએ તો કારખાના ક્વોલિટીમાં આજે 10 રૂપિયા જેવું બજાર ઢીલું છે. ગઈકાલની વાત કરીએ તો આવા માલ છે જે 91 રૂપિયા સુધી વેચાતા હતા. આજે જોઈએ તો 71-81 રૂપિયા ભાવ થઈ છે. કારખાના ક્વોલિટી માલ છે. આ ટાઈપના એકદમ વધારે ઉગી ગયેલા એવા માલ હોય. આના 71-81 રૂપિયા ભાવ થયો છે. આના 81 રૂપિયા ભાવ થયો છે. આના 81 રૂપિયા ભાવ થયો છે. આ બધું કારખાના ક્વોલિટીમાં જ વેચે છે. આવા માલ છે ભાઈ. 81 રૂપિયા ભાવ થયો છે આનો. જોઈ લો. ગઈકાલે જોઈએ તો 91 રૂપિયા ભાવ થતા હતા. આજે 81, 71-81 થાય છે. એટલે આજે 10 રૂપિયા જેવું બજાર આમાં ઢીલું છે. આના 81 રૂપિયા. તો મિત્રો 266 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. કાચો માલ છે અને કાંજી માલ છે ભાઈ. 266 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો. ઉગાવો બુગાવો કાંઈ નથી, ખાલી માલ કાચો છે અને ઝીણા મોટી સાઇઝમાં છે. 266 રૂપિયા ભાવ થયો છે આ માલનો. આ ટાઈપનો માલ છે ભાઈ. કાચો માલ છે.
266 રૂપિયા ભાવ થયો છે. માલ એ ગરમ છે. 266 રૂપિયા. હરાજીનું કામકાજ છે તે 2 નંબરના છાપરામાં હવે છેલ્લા 2 પિલરની હરાજીનું કામકાજ બાકી છે. અહીંયા એક વકલ વેચાણો છે ભાઈ 326 રૂપિયામાં. સારી ક્વોલિટી માલ જોઈ શકો છો. 326 રૂપિયા ભાવ થયો છે આ માલનો. સવારે જોઈ તો થોડુંક બજાર 10-20 રૂપિયા ખેંચાતું હતું. અત્યારે જોઈ તો આવા માલ છે તે 300 થી 325 રૂપિયા સુધી વેચાય છે. એટલે સારા માલમાં ગઈકાલ જેવું જ બજાર આપણે આજે કહી શકીએ. આના 326 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ સાઇઝ છે અને મોટી સાઇઝ છે. ગુલટીયાની અંદર નથી. બાકી માલ પ્રોપર બધું સારો, કલરવાળો ને સારો, બગાડ કે ઉગાવો કાંઈ નહીં એની અંદર એવો માલ છે ભાઈ. 326 રૂપિયા ભાવ થયો. પેઢીપતિ કાંજીમાં વાત કરી વધારે તો અહીંયા 2-3 વકલ વેચાણા છે ભાઈ. તો પેલો વકલ આ વેચાણો ભાઈ આના 291 રૂપિયા ભાવ થયો છે. મોટી સાઇઝમાં છે ભાઈ. પેઢીપતિ કાંજી છે આના 291 રૂપિયા ભાવ થયો છે. જોઈ લો બધી પેઢીપતિ કાંજી જ છે. આમ સેમ વકલ જ છે, કાંઈ જાજો પહેરે ને. આના 306 રૂપિયા ભાવ થયો છે. આ એવું જ છે, કાંજી જ છે મોટી સાઇઝમાં. આના 306 રૂપિયા ભાવ થયો છે. પછી એક આની ગુલટી વેચાણી છે. આ મોટું હે, આમાંથી ગુલટી કાઢી હે આવડિયા. આના 111 રૂપિયા ભાવ થયો છે. આ ગુલટી છે આવી. આના 111 રૂપિયા ભાવ થયો છે. ગુલટી છે થોડુંક કોક આની અંદર મોટા ગાંઠિયા એક બેતા ટાઈપ. આના 111 રૂપિયા ભાવ થયો છે. આ બધું કાંજી છે. એક વખત અહીંયા વેચાઈ ગયો છે કાવેરી દલાલમાં. 316 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ ઝીણા મોટી સાઇઝમાં છે પણ ક્વોલિટી આવી મસ્ત. આના 316 રૂપિયા ભાવ થયો છે ભાઈ. જોઈ શકો છો. કલર વાળો ને સારી ક્વોલિટી માલ છે. થોડીક સાઇઝમાં નાના મોટું હોય, બાકી ક્વોલિટીમાં કાંઈ ન ઘટે. આ ભાઈ હુરીનો માલ છે. 316 રૂપિયા ભાવ થયો છે આ માલનો. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો ગઈકાલ જેવું જ મિત્રો આજે બજાર જોવા મળી રહેલું છે. સારી ક્વોલિટીની વાત કરી તો સારી ક્વોલિટી માલ જે છે તે 300 થી 325 રૂપિયા સુધીના મિત્રો સારી ક્વોલિટી માલ વેચાઈ રહ્યા છે. મીડિયમ એવરેજ ક્વોલિટીની વાત કરી મિત્રો તો 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી ભાઈ મીડિયમ એવરેજ ક્વોલિટી માલ વેચાઈ રહ્યા છે. કારખાના ક્વોલિટીની વાત કરીએ તો કારખાના ક્વોલિટીમાં આજે જોઈએ તો 10-15 રૂપિયા જેવું બજાર ડાઉન છે. હાલ ગઈકાલની વાત કરી મિત્રો તો 81-91 રૂપિયાના બજાર ભાવ હતા. આજે જોઈએ મિત્રો તો 51 રૂપિયાથી લઈને 51, 61, 71, 81 રૂપિયા સુધી મિત્રો આજે કારખાના ક્વોલિટી માલ વેચાઈ રહ્યા છે. એટલે કે આજે જોઈએ તો મિત્રો 10-15 રૂપિયા જેવું બજાર એમાં ડાઉન રહેલું છે. બાકી પ્રોપર બજાર જોઈએ તો ગઈકાલ જેવું જ બજાર આજે પણ સારું છે. કારખાના ક્વોલિટીમાં એકમાં જ બજાર થોડુંક ઠંડુ જોવા મળી રહેલું છે. હરાજી વિશેની વાત કરી મિત્રો તો 2 નંબરના છાપરામાં હરાજી લેવાઈ ગઈ છે ને અત્યારે 3 નંબરના છાપરામાં હરાજીનું કામકાજ ચડી ગયું છે. આવક તમને હાલ સવારે પ્રોપર નથી દેખાડી તો અત્યારે તમને આવક પણ દેખાડી દઉં તો અહીંયા જે વેબ્રિજ ગ્રાઉન્ડ છે એમાં પણ તમે જોઈ શકો છો 2200 કટ્ટા જેવો માલ અહીંયા પણ ઉતરેલો છે ને 2 છાપરા ભરેલા છે. હાલ ટોટલ આવકની વાત કરી મિત્રો તો 16 થી 17 હજાર કટ્ટાની આસપાસની આજની નવી આવક જોવા મળી રહેલી છે. હાલ ગઈકાલ કરતાં જોઈએ તો 5-6-7 હજાર કટ્ટાની આવક વધારે છે આજે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.